નરસિંહ મહેતાના પિતાશ્રીની શ્રાદ્ધની કથા. આ દ્રષ્ટાંત એટલા માટે આપું છું સાહેબ, તમને ભરોસો હોવો જોઈએ કે ભગવાન જે કઈ કરશે એ મારા હિતનું હશે. જે કરે હરિ મમ હિતનું એ ભરોસો કદી જાય નહીં. અને હું હરિનો, હરિ છે મમ રક્ષક, એ નિશ્ચય કદી બદલાય નહીં. ભરોસો કદી જાય નહીં. નરસિંહ મહેતાના પિતાશ્રીના શ્રાદ્ધનો દિવસ આવ્યો. આવતીકાલ સવારમાં શ્રાદ્ધ છે, એટલે આગળના દિવસે રોંઢાના સમયે બરાબર માણેક મેતી અને મહેતાજી બેવ બેઠા છે. જ્યારે બેવ બેઠા છે ને વાતો કરે છે, એમાં બરાબર માણેક મેતી કીધું, મહેતાજી સાંભળ્યું? હા મેતી, બોલો ને. આવતીકાલ આપણે પિતાજીનું શ્રાદ્ધ છે. હા મેતી. દર વખતે તો આપણે મોટા ભાઈની ઘરે શ્રાદ્ધ કરીએ છીએ, તો શું એ આપણો બાપ નથી? ચાલો ને કાલનું શ્રાદ્ધ આપણે આપણી ઘરે કરીએ. મહેતાજીને બહુ આનંદ થયો. જ્યારે પત્ની સારી મળે ને, સુશીલ મળે, ત્યારે બહુ આનંદ થાય. ચાલો ને આપણે પિતાશ્રીનું શ્રાદ્ધ આપણી ઘરે કરીએ. મેતી, પિતાજીનું શ્રાદ્ધ કરવું હોય ને તો નાગરી નાતને જમવા આપવું પડે, બ્રાહ્મણોને ભોજન કરાવવું પડે. અને આપણે તો ઘરમાં કઈ નથી. ઘરમાં કાંઈ છે નહીં તો શ્રાદ્ધ કેમ કરવું? મહેતાજી એક કામ કરો ને, આ વખતે મને બહુ ઈચ્છા થઈ છે કે આપણે આપણા બાપનું શ્રાદ્ધ આપણી ઘરે કરીએ. જો આપણી ઘરે શ્રાદ્ધ તમે કરતા હો ને તો મારી પાસે એકમાત્ર નાકની એક નથ છે, એક વાળી છે. એ સોનાની વાળી તમે વેચી આવો, જે પૈસા આવે ને એમાંથી મોદીખાનું લેતા આવો, આપણે એમાંથી આપણા પિતાશ્રીનું શ્રાદ્ધ કરીએ. પણ આ વખતે મને ઈચ્છા છે કે આપણી ઘરે શ્રાદ્ધ થાય. નેતાજીને આનંદ થયો. હા મેતી, તો આપણે જ શ્રાદ્ધ કરીશું, પણ મોટા ભાઈને કહેવું પડશે. તો મહેતાજી જાઓ ને, તમે મોટા ભાઈને કહી આવો ને. નરસિંહ મહેતા આવ્યા છે. મોટા ભાઈ બંસીધર મહેતાને ત્યાં આવી મોટા ભાઈને વંદન કરીને બેઠા છે. બંસીધર મહેતા કહે છે, નરસૈયા અત્યારે આવવાનું શું થયું? મહેતાજી કહે છે, મોટા ભાઈ આવતીકાલે આપણા પિતાશ્રીનું શ્રાદ્ધ છે. હા નરસૈયા, પિતાજીનું શ્રાદ્ધ છે. પણ મોટા ભાઈ, આ વખતે મને ઈચ્છા આવી છે કે દર વખતે તમારી ઘરે શ્રાદ્ધ કરતા હતા અને બાપ તો અમારો હોય છે, તો આ વખતે અમારી ઘરે શ્રાદ્ધ કરીએ. બંસીધર મહેતા કહે છે, એટલે નરસૈયા એમાં મને શું વાંધો હોય? શ્રાદ્ધ તારી ઘરે થાય કે મારી ઘરે થાય, એમાં મને શું વાંધો? તમારે તારી ઘરે શ્રાદ્ધ કરીએ. પણ બંસીધર મહેતાના પત્ની હતા, એ જરાક આકરા સ્વભાવના હતા, એટલે નરસિંહ મહેતાના ભાભી બોલ્યા, એ શ્રાદ્ધ મફત નથી થતા, નાગરી નાતને જમાડવી પડે છે, બધાને દાન ને દક્ષિણા દેવા પડે. મહેતાજી કહે છે, ભાભીમાં મારી શક્તિ પ્રમાણે હું જમાડીશ અને હું દાન ને દક્ષિણા આપીશ. અરે એમ શક્તિ પ્રમાણે નહીં, આખી નાગરી નાતને ધુવાડા બંધ જમાડવી પડે. મહેતાજી કહે છે, જો ભાભીમાં મારી ઘરે શ્રાદ્ધ થતું હોય તો હું આખી નાગરી નાતને ધુવાડા બંધ જમાડીશ. હવે ઘરમાં એક વાળી સિવાય કઈ નથી હો. બંસીધર મહેતાએ હા પાડી. મહેતાજી ઘરે આવ્યા. મેતીને કહે છે, મેતી મોટા ભાઈ હા પાડી છે. પણ મહેતાજી હારવારે એટલું ઉમેરતા ગયા, મેતી આવતીકાલ આપણી ઘરે પિતાજીનું શ્રાદ્ધ છે ને, એટલો આનંદ કરવો છે ને, એટલો આનંદ કરવો છે ને, હું આખી નાગરી નાતને, આખા જુનાગઢને ધુવાડા બંધ જમવાનું કહી આવ્યો છું. નાગરી નાતને ધુવાડા બંધ જમવાનું.
મેતી કહે છે પણ મહેતાજી તમે કંઈક થઈ રહેશે મેતી, મારો ભૂદરો કંઈક કરશે. બીજા દિવસનો સવારનો સૂર્ય ઉદય થાય. આખી નાગરી નાતને જમવાનું આમંત્રણ આપી દીધું. મેતી કહે છે, માણેક મેતી કહે છે, મહેતાજી સાંભળ્યું, બધી વાત તો ઠીક છે પણ તમે હવે જરાક એક વાતનું ધ્યાન તો રાખો, આ ઘરમાં ઘી નથી, ઘી તો લઈ આવો. હે લાવો લાવો લાવો, તપેલી આપો મને, હું ઘી લઈ આવું. અને મહેતાજી સવારના પહોરની અંદર હાથમાં તપેલી લઈ અને મહેતાજી જુનાગઢની એ બજારમાં ઘી લેવા માટે જાય છે. પણ મનમાં તો એક જ નામ છે, ગિરધર ગોપાલ, ગિરધર ગોપાલ, ગિરધર ગોપાલ. મહેતાજી ચાલ્યા જાય, સામે જે કોઈ મળે ને કહે જય રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. હાથમાં કરતાલ હોય, રાધે કૃષ્ણના નામનો ઉદ્ગાર થતો હોય. ધીમે ધીમે મહેતાજી ચાલ્યા જાય ને બરાબર એક વણિક શેઠની દુકાન આવી અને એની હાટડીએ જઈને કહે છે, જય ગિરધર ગોપાલ શેઠ. અરે મહેતાજી આવો આવો, અત્યારમાં તમારે આવવાનું થયું? અરે હા શેઠ, આજે મારા પિતાશ્રીનું શ્રાદ્ધ છે ને એટલે નાગરી નાતને જમવાનું કીધું છે અને બરાબર બધી વસ્તુ આવી ગઈ, ઘી નથી, હું ઘી લેવા આવ્યો છું. હે ઘી લેવા આવ્યા છો? હા તો મને ઘી મળશે તમારી દુકાન? અરે મહેતાજી ઘી જ મળે ને અહીંયા, તો બીજું શું મળે મારી દુકાનમાં? લાવો લાવો. તપેલી આપી. શેઠે એક તપેલીનો ધડો કર્યો અને એમાં બરાબર ડબ્બામાંથી તેલ કાઢી ઘી કાઢીને આપ્યું. ઘીની તપેલી મહેતાજીના હાથમાં આપીને કે લ્યો મહેતાજી આ તમારું ઘી. હાથમાં તપેલી રાખી અને મહેતાજી ઉભા રહ્યા અને મહેતાજી કહે છે, શેઠ બાપા આજ મારી પાસે થોડાક પૈસા ઓછા છે નહીં, એટલે આ પૈસા મારી પાસે આવશે ને એટલે તરત તમને દઈ જઈશ. જેવા મારી પાસે પૈસા આવશે ને એવા તમને તરત પૈસા દઈ દઈશ શેઠ બાપા. શેઠ વણિક હતા. એટલે શેઠે વિચાર કર્યો કે આ નરસૈયો મારું ઘી લઈ જાય અને ઈ મને પૈસા આપવાની વાત કરે, નહીં મારા પૈસા આવે કે નહીં મારું ઘી પાછું આવે, આના કરતા લાવ પાછું ઘી જ લઈ લઉં. હવે સીધું તો માગી ન લેવાય કે નહીં હું ઘી નહીં આપું એમ. પણ શેઠે બુદ્ધિનો ઉપયોગ કરીને કીધું, અરે મહેતાજી તમે પૈસા ન આપો તો ક્યાં વાંધો છે, પણ તમે સારું થયું મને કીધું કે તમારા પિતાશ્રીનું શ્રાદ્ધ છે. આ તમારા પિતાશ્રીનું આ શ્રાદ્ધમાં ઘી વપરાયું નથી, કારણ મને યાદ આવી ગયું આ ઘીના ડબ્બામાં ગઈકાલ જ ગરોળી પડી હતી. હે આલ્યું આલ્યું આલ્યું, આ ઘી ન ચાલે. મહેતાજી ઘી પાછું આપ્યું અને શેઠ બાપાએ એ ઘી તપેલીમાંથી બધું નીતા લીધું. જેમ ઓલી બેનો અંગૂઠો મારીને લઈ લે હો, બધું અંગૂઠો મારતા વધે ને તો વળી પાછા એ ઊભા થઈને લોટના ડબ્બામાં એને જબોળે. જાવું ન જોઈએ. ત્યાંથી એ વણિક શેઠની હાટડીએથી નીકળી અને નરસિંહ મહેતા એક વૈષ્ણવજનની હાટડી જોઈ ગયા છે. વૈષ્ણવજનની હાટડી જોઈને ત્યાં જય ગિરધર ગોપાલ, જય રાધે કૃષ્ણ. અરે રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, આવો આવો મહેતાજી, આજ સવાર સવારમાં તમે મારી આંગણે, મારા આ દુકાને, મારી હાટડીએ, અરે આવો આવો. મહેતાજીને અંદર આવકાર મળ્યો. મહેતાજી કહે છે, શેઠ બાપા
આજે મારી ઘરે મારા પિતાશ્રીનું શ્રાદ્ધ છે અને હું ઘી લેવા માટે આવ્યો છું. તમારી દુકાનમાં ઘી મળશે? અરે મળે જ ને મહેતાજી, ઘી તો મારી દુકાનમાં છે જ, લાવો લાવો. અરે પણ સાંભળો શેઠ બાપા, મારી પાસે પૈસા નથી. તમે મને બાકીમાં ઉધારમાં ઘી આપશો? મારી પાસે જ્યારે પૈસા આવશે ને ત્યારે હું તમને આપી દઈશ. તમારા પૈસા હું જૂઠા નહીં કરું. અરે મહેતાજી, તમારે મને પૈસા દેવાના હોય? તમારા પૈસા નથી જોતા, લાવો લાવો ઘી દઉં. નહીં શેઠ બાપા, તો મફતનું મને ઘી ન પોસાય. મને મફતનું ન પોસાય. હું બીજેથી લઈ લઈશ બાપા. મહેતાજી હજી આમ 2 ડગલા ભરીને ત્યાં શેઠે કહ્યું, મહેતાજી સાંભળો, તમારે ઘી મફતમાં નથી જોતું, પણ તમારે ઘીના બદલામાં તમારે મને આપવું જ છે ને કંઈક. તો એક કામ કરો, હું તમને ઘી આપું અને તમે મને ઘીના બદલામાં 2 કીર્તન સંભળાવી દો. મારું થઈ ગયું ને તમારું થઈ ગયું. અને જ્યાં કીર્તનનું નામ પડે ને ત્યાં નરસિંહ મહેતા ગાંડા થાય હો. એને તો ઘીની તપેલી આટડીએ નાચે છે. રાધા રાધા કૃષ્ણ રાધા હાથમાં કરતા લઈ અને મહેતાજી નાચે. હવે તો મહેતાજીને ભાન ભૂલાઈ ગયું કે મારા બાપનું શ્રાદ્ધ છે, નાગરી નાચ જમવા આવવાની છે. ભૂલી ગયા લોકો. ધીમે ધીમે સમય વ્યતીત માંડ્યો થવા. આ બાજુ માણેક મહેતીને ચિંતા થાય કે મહેતાજી ગયા, હમણાં બપોર થાહે અને આ નાગરી નાચ જમવા આવશે તો જમાડે હું એને. અને બરાબર આ બાજુ વૈકુંઠમાં લક્ષ્મીજીએ ભગવાન નારાયણને કીધું, પ્રભુ શું વિચારો છો? ભગવાન કઈક વિચારોના વમળોમાં ખોવાઈ ગયા છે. લક્ષ્મીજીએ તરત પ્રશ્ન કર્યો, પ્રભુ શું વિચારો છો? કઈ ચિંતા છે? અને ત્યારે ભગવાન નારાયણ કહે છે, લક્ષ્મીજી, હું આ નરસૈયાને જોઉં છું. જુઓ તો ખરા, એના પિતાશ્રીનું શ્રાદ્ધ છે, નાગરી નાચને જમવાનું આપ્યું છે, ઘરમાં કાંઈ છે નહીં, અને એ હજી ઘી લેવા ગયા છે. ન્યાય વળી ઘી લેતા લેતા લાગી ગયા છે. એ ભૂલી ગયા છે એના બાપનું શ્રાદ્ધ છે, હમણાં નાગરીને જમવા જશે. ત્યારે લક્ષ્મીજી બોલ્યા, પ્રભુ તો એક કામ કરો ને, હવે તમે જઈ આવો ને, એ નહીં હાલે આમાંથી. થોડુંક ઓલું માઇક ધીમું કરાવો, યજ્ઞશાળાનું થોડુંક ધીમું કરાવો. અને ભગવાન લક્ષ્મીના કહેવાથી સ્વયં વૈકુંઠ વાળો નારાયણ આજે નરસિંહ મહેતાનું રૂપ લઈને નીકળ્યા છે. સાથે માં લક્ષ્મી અન્નપૂર્ણા આવ્યા છે. માતા અન્નપૂર્ણા સાથે સ્વયં નીકળ્યા છે. અને કહેવાય છે કે આખી નાગરી નાચને જમાડવું છે એટલે ભગવાન બળદગાડાઓ ભરી ભરીને કરિયાણું લઈને નીકળ્યા હો. અને જ્યાં બરાબર ગામના પાદરમાંથી આમ ગાડાઓ ભરીને નીકળ્યા ને, ત્યાં ગામના પાદરમાં બેઠા હતા. એ લોકો વિચારે આ નરસૈયો જાય છે, આટલા બધા ગાડા ભર્યા છે, આ બધું. ત્યાં એક બાપા બોલ્યા, નક્કી કોઈક મોટા શેઠને માર્યો હશે આજે, કોઈક શેઠને પકડ્યો હશે બિચારો. હવે આના પૈસા કેદી આવે નરસૈયા પાસે, કોને ખબર. ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં ગયા માણેક મહેતી પાસે. મહેતી, સાંભળ્યું? આ રસોઈયાને બધાને લઈ આવ્યો છું, રસોઈ બનાવડાવો. એક જગ્યાએ માં અન્નપૂર્ણા સ્વયં પોતે રસોઈ બનાવે છે. જ્યારે અન્નપૂર્ણામાં રસોઈ બનાવે, જય સ્વામિનારાયણ સંતોને
સ્વયં અન્નપૂર્ણા રસોઈ બનાવે છે. ગામની ચોરે બેઠેલા વ્યક્તિઓ એના છોકરાઓને એમ કહે છે કે છોકરાઓ, જરાક તમે જોયા હો તો ખરા, ઓલા નરસૈયાની ઘરે કંઈક જમવાનું કીધું છે તો ત્યાં કઈ જમવાનું બને છે કે નહીં? અને જો ત્યાં કઈ ન બનતું હોય તો તમારી માવુને કયો રસોઈ બનાવે, હમણાં બપોર થશે. જ્યાં છોકરા ત્યાં જોવા ગયા ને ત્યાં મોટા મોટા ટોપની અંદર સરસ મજાની ડાળો વઘારાય, સરસ મજાના શાકના વઘાર થયા છે, મિષ્ટાન બને છે, અને આ બધી એવો રસાસ્વાદનો એવો સુગંધ આવી રહી છે. છોકરાઓ દોડતા આવીને એના બાપાને કહે છે, બાપા, હજી સુધીમાં આવી કોઈ રસોઈની સુગંધ નથી આવી, મને આવી રસોઈ બને છે. હે, તો જાવ જાવ તમારી માવુને કયો આપણે ત્યાં કામ કરવા જવું જોઈએ. આ કળયુગનો સમય સાહેબ. આ કળયુગનો સમય છે. અને બરાબર માણેક મહેતીના ફળિયાની અંદર એ અન્નપૂર્ણા રસોઈ બનાવે. ગામની તમામ સ્ત્રીઓ આવીને મદદ કરે છે. તમામ વાતની તૈયારી થઈ ગઈ, પણ આ બાજુ મહેતાજી કહે છે, મહેતી સાંભળ્યું, હવે હું ગોર બાપાને બોલાવી આવું. પિતાજીનું શ્રાદ્ધ કરવાનું છે, હું ગોર બાપાને બોલાવી આવું. અહીંયા તો મહેતાજી હજી કરતલ હાથમાં છે. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. વૈષ્ણવજનની હાટડીએ ભગવાન મહેતાજીના રૂપમાં કુળગોરના ઘરે ગયા છે. ગોર બાપાના ઘરનો દરવાજો ખટખટાવ્યો, ઉઘડ્યો. મહેતાજી અંદર ગયા. ગોર બાપા, એ ગોર બાપા. મેડી વાળું મકાન હતું એટલે મેડીના ઝરૂખામાં આવી અને ગોર બાપા કહે છે, બોલો મહેતાજી, શું આવ્યા? ગોર બાપા, આજ મારી ઘરે મારા પિતાજીનું શ્રાદ્ધ છે, તમે વિધિ કરાવવા ચાલો ને. દર વખતે મારા ભાઈની ઘરે વિધિ કરતા હતા, આ વખતે શ્રાદ્ધ મારી ઘરે રાખ્યું છે, ચાલો ને વિધિ કરાવવા. ગોર બાપા કહે છે, અરે નરસૈયા, હું તારી ઘરે વિધિ કરવા આવું તો ત્યાંથી મને દક્ષિણા શું મળે? તારી પાસે છે હું તો મને દક્ષિણા આપતું? ગોર બાપા, મારી યથાશક્તિ મુજબ હું તમને જરૂર દક્ષિણા આપીશ, પણ તમે ચાલો ને મારી ઘરે વિધિ કરવા. ના હો નરસૈયા, હું તારી ઘરે વિધિ કરવા નહીં આવું, મારે મફતમાં વિધિ નથી કરવી. અરે ગોળ બાપા, તમે નહીં આવો તો મારા પિતાશ્રીનું શ્રાદ્ધ કોણ કરાવશે? તમે અમારા કુળ ગોળ છો, તમે અમારા કપાળ ગોળ છો, તમે નહીં આવો તો કોણ આવશે? ચાલો ને, હું મારી યથાશક્તિ મુજબ તમને જરૂરથી દાન દક્ષિણા આપી દઈશ. ના નરસૈયા, હું નહીં આવું, જા તું બીજા બ્રાહ્મણ પાસે કરાવી લે. ભગવાને બહુ આગ્રહ કર્યો પણ ગોર બાપા ન માન્યા. એટલે ભગવાન કહે છે કે ગોર બાપા, તમે ન આવો એમ ન ચાલે, તમે મારા કુળગોર છો. તો ગોર બાપા એમ કહે છે કે જાગ નરસૈયા, આજથી તારો હું ગોર નહીં અને તું મારો યજમાન નહીં. ભગવાન કહે છે ગોર બાપા, તમે મોઢે કહેલું ન ચાલે. જો તમે એમ જ કહેતા હોય કે નરસૈયા તું મારો યજમાન નહીં અને હું તારો ગોર નહીં, તો મને કાગળમાં લખીને આપો. લખ્યું હોય ને એ વંચાય. તમે મને લખીને આપો કે નરસૈયો મારો યજમાન નહીં અને હું એનો ગોર નહીં. લાવ છોકરા કાગળ ને પેન. કાગળ ને પેન છોકરાએ આપ્યા. ગોર બાપાએ મેડીના ઝરૂખામાં ઉભા ઉભા લખ્યું કે નરસૈયો મારો યજમાન નહીં અને હું એનો ગોર નહીં. કાગળ ફાળી અને વાળી અને ઉપરથી ઘા કર્યો ગોર બાપાએ. ભગવાને પોતાના અંગરખામાં ઝીલી લીધો છે. અંગરખામાં ઝીલી ભગવાને ભેટ વાળી અને ઉભા છે. હજી વિનંતી કરે છે બાપા ચાલો ને. અરે નહીં આવું નરસૈયા, જા જા છોકરા, આ નરસૈયાને કાઢી મૂક અને દરવાજા બંધ કરી દે. અને ત્યારે ભગવાન એટલું બોલ્યા છે ગોર બાપા, આજ તમે તમારા ઘરના દરવાજા નહીં, તમે તમારા ભાગ્યના દરવાજા બંધ કરી રહ્યા છો. આજ સ્વયં ભગવાન હરી એને વિનવે છે કે ચાલો ને ગોર બાપા. મહેતાજી ગયા છે અને માર્ગમાં ચાલ્યા જાય તો એક ખેડૂત બ્રાહ્મણને જોયા. બ્રાહ્મણની પાસે જઈને કહે છે બાપજી ચાલો ને, આજ મારા પિતાશ્રીનું શ્રાદ્ધ છે, તમે વિધિ કરાવો ને. ખેડૂત બ્રાહ્મણ કહે છે અરે મહેતાજી, મેં કોઈ દિવસ કાંઈ વિધિ શીખ્યો નથી, હું શું વિધિ કરાવું? Discover the joy of investing.
Open your free DMAT account with Angel. હું શું વિધિ કરાવું? અરે બાપજી, જે આવડે તે ચાલો ને. અને આમ પણ કહેવાય છે ને, બ્રહ્મ વાક્ય જનાર્દનમ. માટે તમે ચાલો, તમે વિધિ કરાવો. પેલા ખેડૂત બ્રાહ્મણે બહુ વાત કરી, પણ ભગવાન ન માન્યા અને અંતે એમને લઈને જાય છે. આંગણામાં ગયા અને આંગણામાં જતાની સાથે જ કહે છે, મેતી, એ મેતી, સાંભળ્યું? જરા જુઓ તો ખરા, કોણ આવ્યું આપણી ઘરે? ગોર બાપા આવ્યા છે. ગોર બાપાને બેસવા માટે સોનાનો બાજોટ લાવો. મેતીનો મગજ ગયો હો. લાકડાનો બાજોટ બાજુના ઘેરથી માંગવો પડે છે અને એમાં હોનાના બાજોટ માંગે છે. પણ મેતીને એમ થયું કે આજ મારા પિતાશ્રીનું શ્રાદ્ધ, મારા સસરાનું શ્રાદ્ધ અમારી ઘરે છે ને, એટલે મહેતાજી બહુ ભાવિભોર બની ગયા છે ને, એટલે એને લાકડાનો બાજોટ મૂક પડતો અને ભાવમાં ને ભાવમાં બોલી ગયા છે, સોનાનો બાજોટ લાવો. જ્યાં મેતી બ્રાહ્મણને બેસવા માટે અંદર બાજોટ લેવા જાય, ત્યાં ઘરના ખૂણામાં એક સોનાના બાજોટની હરમાળા ભગવાને ઊભી કરીને રાખી દીધી છે. સોનાના બાજોટ પડ્યા છે. માણેક મેતી લઈ અને સોનાના બાજોટ ભગવાનને આપે છે. ભૂદેવને બેસાડ્યા છે. સ્થાપન વિધિ તૈયાર થઈ અને એ સમયે ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં બ્રાહ્મણને કહે છે, ભૂદેવ વિધિ કરાવો. ત્યાં ભૂદેવે એની એ જ વાત કરી, અરે નરસિંહ મહેતા, મેં કોઈ દી કાંઈ વિધિ કરાવી નથી, મને કાંઈ આવડતું નથી, હું શું બોલું? અને એ સમયે ભગવાને પોતાની ટચલી આંગળીનો સ્પર્શ જ્યાં ખેડૂત બ્રાહ્મણને કરાવે, અને શું ભગવાને કૃપા કરી. જાણે એક વેદનો જ્ઞાતા બ્રાહ્મણ જાણે વેદોક્ત અને શાસ્ત્રોક્ત રિવાજ મુજબ જેમ વિધિ કરાવતો હોય, એમ આ ખેડૂત બ્રાહ્મણે નરસિંહ મહેતાના પિતાશ્રીનું શ્રાદ્ધ કરાવ્યું છે. જાણે કોઈ વેદનો જ્ઞાતા બ્રાહ્મણ વિધિ કરાવતો હોય. વિધિ સંપન્ન થઈ. ગામમાંથી જે પણ બહેનો આવ્યા છે, આ બધા બહેનોને જોઈ અને નરસિંહ મહેતા બોલ્યા, મેતી, સાંભળ્યું? આ ગામમાંથી બધી માતાઓ આવી છે, બહેનો આવ્યા છે, આ બધાને એક એક હીરની સાડી દાનમાં આપો. માણેક મેતી કે હું લગ્ન કરીને આવી, તેદુની હાડી પહેરી છે, એમાં થીગડા મારી મારી અને હવે ઈ નથી ખબર કે મેં કઈ હાડી હતી. અને આ હીરની હાડીઓ દેવાની વાતો કરે. પણ પેલો બાજોટ વાળો પ્રસંગ યાદ આવ્યો સાહેબ. પેલો બાજોટ વાળો પ્રસંગ યાદ આવ્યો. જ્યાં બાજોટનો પ્રસંગ યાદ આવે એટલે મેતી જ્યાં રૂમમાં જાય છે, ઓરડામાં, તો ઓરડામાં હીરની સાડીઓ પડી છે. બ્રાહ્મણ પત્નીઓને એક એક હીરની સાડી આપી છે. અને બપોરા થયા અને બરાબર હવે નાગરી નાથ જમવા આવ્યો. અને અહીંયા તો હજી વૈષ્ણવજનની હાટડી હાલે છે, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. નાગરી નાથ જમવા બેસે છે. નાના નાના બાળકો હતા, એના બાપાની ભેગા જમે. એટલે બાપની હારે દીકરાઓને જમવા બેહારવાના છે, એટલે એમ બેહાર્યા છે. અને એમાં બરાબર ભગવાને સોનાના થાળી વાટકા પીરસાવો. પણ જ્યાં સોનાના થાળી વાટકા નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન પીરસે, ત્યાર પહેલા ભગવાને જાહેર કર્યું કે હે ભૂદેવો, તમે કોઈ લોકો આ થાળીમાં હાથ ન ધોતા. કારણ તમારે જમ્યા પછી આ સોનાના થાળી અને વાટકા તમારે તમારી ઘરે દાનમાં લેતા જવાના છે. જ્યાં સોનાના થાળી વાટકા દાનમાં લઈ જવાના શબ્દ સાંભળ્યા ને, ત્યાં જે છોકરાઓ બાપાની ભેગા જમવા બેઠા હતા, એ બાપો કે એ જુદો બે લાળ હાલી. સોનાના થાળી વાટકા. બ્રાહ્મણોની પંગત પડી છે, જમવા બેઠા છે. ભાતના પકવાન પીરસાણા છે. બધા લોકો વિચાર કરે છે, આ કોઈક મોટાને માર્યો છે, એને બરાબર નો પકડ્યો. અરે નાગરી નાતને જમાડી, દાન દક્ષિણા આપી, સોનાના થાળી વાટકા દાનમાં દઈ અને બધાઈને વિદાય કરીને એવું શ્રાદ્ધ કરાયું. ભગવાન કહે છે, હવે આ બધી વિધિ સંપન્ન થઈ, હવે અહીં ન રોકાવાય, હવે વયું જવાય. મેતી ઓળખી જાય તે પેલા વયું જવાય.
એટલે ભગવાન માણેક મેતી પાસે જઈને કહે છે, સાંભળ્યું, હવે હું જરા દામોદર કુંડે સ્નાન કરી આવું. મહેતાજી જલ્દી આવજો. હા હા, હમણાં આવ્યો. ભગવાન ગયા. થોડો સમય વ્યતીત થયો અને બરાબર બપોરનો 1 વાગ્યો. 1 વાગે મહેતાજીને ભજન છૂટ્યું. મહેતાજીએ પેલા વૈષ્ણવજનને પૂછ્યું કે હે શેઠ બાપા કેટલા વાગ્યા? શેઠ કે છે, મહેતાજી 1 વાગ્યો. હે 1 વાગ્યો? ઓહો બહુ મોડું થઈ ગયું. ઘી લાવો જલ્દી, જમવા આવી ગયા છે બધા. ઘીની તપેલ લઈને દોડતા દોડતા આવ્યા મહેતાજી. મેતી, એ મેતી, એ આલ્યો આલ્યો, આ ઘી આલ્યો, મારે મોડું થઈ ગયું. મેતી કે વળી આ પાછું આને શું થયું? શું છે મહેતાજી? અરે આલ્યો, આ ઘી આલ્યો, મારે મોડું થઈ ગયું, હમણાં બધા જમવા આવી જાય, લાડવા બનાવો જલ્દી. અરે પણ મહેતાજી શું છે પણ આ બધું ઘી પાછું ક્યાંથી લઈ આવ્યા? અરે મારે જરા મોડું થઈ ગયું. અરે પણ આ નાગરી નાચ જમાડી દીધી, આ બધું થઈ ગયું, વળી પાછા તમે આ ઘી લઈને આવ્યા? મહેતાજીના કાન ચમકા. નાગરી નાચ જમાડી દીધી? પણ મહેતાજી તમે તો હાવ જ ગાંડા થઈ ગયા છો. પિતાશ્રીનું શ્રાદ્ધ આપણી ઘરે કર્યું ને, તમે તો હાવ ભાન જ ભૂલી જાવ છો. મેતી તમે સાચું કહો છો, નાગરી નાચ જમાડી આપણે? અરે હા મહેતાજી, નાચ જમાડી. તમે જ બધાઈને ભોજન કરવા માટે બેસાડ્યા, તમે બધાઈને સોનાના થાળી વાટકા પીરસ્યા, તમે બધાઈને જમાડ્યા, બ્રાહ્મણોને આપણે દાન દક્ષિણા આપી, બ્રાહ્મણ પત્નીઓ આવ્યા હતા એને બધાઈને એક એક સાડી આપી, પિતાજીનું વિધિવત શ્રાદ્ધ કરાવ્યું, તમે જ હતા. અને વળી પાછા ઘીની તપેલ લઈને આવ્યા, લ્યો લાડવા બનાવો. શું છે આ બધું? મહેતાજી એકદમ સ્તબ્ધ બની ગયા. મેથી હું હતો? અરે હા મહેતાજી તમે હતા. મેતી હું હતો તો તમે મને કઈ બોલ્યા તો નથી ને? અરે ન બોલું? ઘડીક થાય તો સોનાના બાજુટ માંગો, ઘડીક થાય તો હાડિયું માંગો. અને એ સમયે મહેતાજીની આંખમાંથી અશ્રુની ધારાઓ દડ દડ વહી પડી. મેતી જો એ હું હતો ને તો હું ન હતો, હું તો વૈષ્ણવજનની હાટડી હતો. અને જો હું અહીંયા આવ્યો હતો ને તો હું નહીં, એ મારો દ્વારિકા વાળો આવીને શ્રાદ્ધ કરાવી ગયો, હું નહોતો. એ તમે ઓળખી ન શકાય ને. હું ક્યાં ગયો? મહેતાજી તમે જ કીધું હું દામોદર કુંડે જઈને હમણાં આવ્યો. અને એ સમયે નરસિંહ મહેતા ઘરેથી નીકળી દોડતા દામોદર કુંડે જાય છે. દામોદર કુંડે જઈ અને આકાશ તરફ નજર કરીને કહે છે કે હે કૃષ્ણ, હે હરિ, જુનાગઢની આખી નાગરી નાતને જમાડી ગયા અને તમારા નરસૈયાને એકને જ ભૂખો રાખી ગયા. પણ સાહેબ યાદ રાખજો, નરસિંહ મહેતાએ જમવાની વાત કરી પણ પેટના ખાડા પૂરવાની વાત નથી સાહેબ. જમાડવાની વાત એમ કહે છે કે હે ભગવાન, તમે બધાને દર્શન થઈ ગયા અને મને એકને બાકી રાખી ગયા, મને એકને તરફ છોડી દીધો. અને એ સમયે ભગવાનની સામે નરસિંહ મહેતા દામોદર કુંડે કહે છે કે જ્યાં સુધી હે કૃષ્ણ તમે પાછા ના આવો ત્યાં સુધી હવે હું ન જમું. અને નરસિંહ મહેતાએ ત્યાં આગળ હાથની અંદર કરતાલ લઈ અને કેદારો ગાયો છે. શું એ કેદારો હતો સાહેબ? કેદારો ગાય આ જગતના મહાપુરુષો એમ કહે છે કે જ્યારે જ્યારે ભગવાન માટે નરસિંહ મહેતા કોઈ પદ ગાય ને ત્યારે કદાચ ભગવાન ન આવે તો કાંઈ નહીં, પણ નરસિંહ મહેતા દામોદર કુંડે જઈને કેદારો ગાય એટલે દ્વારિકાથી કૃષ્ણ નીકળી જાય એમાં કોઈ સંશય નથી સાહેબ. દર્શન દ્યો ઘન શ્યામ નાથ મો